ભાવ લાખ રૂપિયાને પાર પહોંચ્યા છે ત્યારે રાજકોટની સોની બજારમાં મંદીનો માહોલ છવાયો છે। છેલ્લા 3 મહિના જેટલો સમય થયો રાજકોટમાં મંદીનો માહોલ છે। પહેલા જે જગ્યાએ 6 જેટલા કારીગરો કામ કરતા હતા ત્યાં અત્યારે માત્ર 3 જેટલા કારીગરો કામ કરે છે। કારીગરોએ કહ્યું છે કે પહેલા 50 થી 60 હજાર રૂપિયાનું કામ મળતું હતું, અત્યારે માંડ 25 હજાર રૂપિયા જેટલું કામ મળે છે અને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। महीने का पहले 500 ग्राम का काम होता था। कितने रुपए का? 50-60 हजार का होता था। अभी इतना कुछ ज्यादा मिल नहीं रहा है। 20 हजार का इतना गुजारा भी नहीं हो रहा है, ज्यादा कुछ सब इधर ही खर्च हो रहा है। हम उधर से कमाने के लिए, लेकिन इधर थोड़ा भाव के वजह से बहुत झमेला हो रहा है, मतलब खर्च का बहुत इधर ही सब चला जा रहा है। आगे तो मिलता था 500-600 ग्राम जैसा, अभी 100 से 120 ग्राम ज्यादा से नहीं हो रही है काम करना। पहले कितने रुपए का काम होता था? पहला तो 30-35 जैसा होता था। हाँ। और अभी तो 15-20 होने से भी तकलीफ हो रही है। इधर से सब खाना पीना रूम भाड़ा में सब चले जा रही है, इधर से कुछ मुनाफा नहीं हो रहा है। इतना महंगा हो जाएगा तो सोनू है ते फरी एक वखत सर्वोच्च सपाटीए जोवा मळ्युं छे। प्रथम वखत सोनाना भाव छे ते 1 लाख रूपियाने पार पहोंच्या छे। त्यारे हाल आपणी साथे जेम्स एंड ज्वेलरी एसोसिएशनना प्रमुख मयूरभाई छे। मयूरभाई, शुं कारण छे आटलो बधो भाव वध्यो छे? जी ચોક્કસથી આજરોજ સોનાના ભાવે ફરીથી નવી સપાટી ટચ કરેલ છે। 99,824 કેરેટના ભાવ સુધી પહોંચેલ છે। આ લાઈફ ટાઈમ હાઈ આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ આપણે મુખ્ય પરિબળ અત્યારે જોઈએ કે આ સોનું અને ચાંદી જે વધવાના કારણ છે એ યુએસ અને ચાઇના વચ્ચે જે ટેરિફ વોર ચાલી રહ્યો છે તે એક મહત્વનો રોલ આમાં ભજવી રહ્યો છે। તેમજ બીજા અન્ય સેન્ટ્રલ બેન્કોની જે ખરીદી છે એ પણ અતિ મહત્વનો રોલ ભજવી રહી છે। એન્જિનમાં લોકો પાયલટને મળશે શૌચાલયની સુવિધા। રેલવેમાં કામ કરતા લોકો પાયલટ માટે ખુશીના સમાચાર। શૌચાલય ન હોવાથી રેલવે લોકો પાયલટને કલાકો સુધી યુરિન રોકીને બેસવું રહેવું પડતું હતું, જેના કારણે યુરિનલ સમસ્યાનો સામનો કરવાનો વારો આવતો હતો। ત્યારે હવે એન્જિનમાં યુરિનલ ફેસિલિટી સુવિધા બનતા ખાસ મહિલા લોકો પાયલટે આનંદ વ્યક્ત કર્યો। આ નિર્ણયને વધાવ્યો હતો। રેલવે એન્જિનમાં આધુનિક રૂપવાળું શૌચાલય બનાવાયું છે। સેન્સર સાથે કાર્યરત આ શૌચાલય પાણી વિના વાપરી શકાશે। આ શૌચાલય સંપૂર્ણપણે હાઇજેનિક છે। લોકો પાયલટ માટે હવે ટ્રેનની અંદર વિશેષ વ્યવસ્થા એટલે કે એન્જિન જે છે ત્યાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। યુરિનલની આ વિશેષ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી હતી। અત્યાર સુધી એવું હતું કે યુરિનલની વ્યવસ્થા નથી, તેને લઈને વિશેષ વ્યવસ્થા જે છે તે આ પ્રકારે ઊભી કરવામાં આવી છે। સેન્સર સાથે કાર્યરત આ યુરિનલ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે। પહેલા કલાકોના સમય સુધી યુરિનલ ન જઈ શકે તે પ્રકારની સ્થિતિ હતી, તેને હવે દૂર કરી છે રેલવે વિભાગ દ્વારા અને આ નવું ઉપકરણ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે કે જેના કારણે હવે આ પાયલટ માટે એક સુવિધાજનક જે છે તે ઊભી કરવામાં આવી છે। આપણી સાથે પીઆરઓ છે, તેમની સાથે વાત કરીશું। પહેલાં જે ભારતીય રેલવેમાં જે એન્જિન હતા ત્યારે આવી આપણી જે ટોયલેટની ફેસિલિટી નહોતી પહેલાં, હવે આ ટોયલેટની ફેસિલિટી હવે કરવામાં આવી છે। ધીરે ધીરે ઇન્ડિયન રેલવેમાં આ તો તમે હમણાં અમદાવાદ ડિવિઝનમાં છો, પણ ભારતીય રેલવેમાં આ ફેસિલિટી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે ટોયલેટની ફેસિલિટી છે। લોકો પાયલટ હોય કે લોકો પાયલટ હોય છે એમની માટે આ ખાસ વરદાનરૂપ છે। આ એમને લાંબી જર્ની હોય કે 6 કલાકની શિફ્ટ હોય, 8 કલાકની શિફ્ટ હોય, એમાં અમને સમજો। અને આ જે ટોયલેટ ફેસિલિટી છે એ 0 km પીચ પર જ્યારે ગાડી ઊભી રહે ત્યારે જે યુઝ કરવાનું છે। ઓર્ડરલેસ છે, આમાં હેન્ડ વોશની પણ ફેસિલિટી છે, લાઇટ પણ સેન્સરની લાઇટ છે। આ ઘણું ઉપયોગી થશે स्पेशली मतलब लेडी लोको पायलट एंड असिस्टेंट लोको पायलट माटे। ऐसा इनोवेशन है तो लोको पायलट्स के लिए बहुत फ़ायदेमंद है, स्पेशली लेडीज़ के लिए तो बहुत ज़्यादा फ़ायदेमंद है। एंड ये वाटरलेस भी है तो हाइजीन प्रॉब्लम भी नहीं होगी इससे। જે ટોયલેટની ફેસિલિટી છે વર્ષો જૂની જે સમસ્યા હતી તે સમસ્યા દૂર થઈ છે અને હવે આ સુવિધાનો ઉપયોગ હવે રેલવે એન્જિનમાં પણ મળશે। પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અરવલ્લીમાં પુત્રએ કરી પિતાની હત્યા। પિતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રએ હત્યા કરી દીધી। પૈસા બાબતે બોલાચાલી થયા બાદ પુત્રએ ઉશ્કેરાઈને પિતાની હત્યા કરી નાખી। ભિલોડાના કિશનગઢ ગામ વિસ્તારનો આ બનાવ છે। તીક્ષ્ણ હથિયારથી પિતાના માથાના ભાગે ઘા ઝીકી મોત નિપજાવ્યું। પિતાએ પહેરેલા કપડાં અને બાજુમાં પડેલ લોહીના પુરાવાનો નાશ કરવાનો પુત્ર પર આરોપ મુકાયો છે। ભિલોડા પોલીસે આરોપી પુત્ર સામે ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી। આરોપી પુત્ર હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો છે।